વડોદરામાં જળપ્રલય વચ્ચે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। સમા વિસ્તારની ઉર્મી સ્કૂલ પાસે આર્મી જવાનોએ રેસ્ક્યુ કર્યું છે। મહિલા અને બાળકોને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। મહિલા અને બાળકો પાણી વચ્ચે ફસાયા હોવાની માહિતી મળી હતી। માહિતી મળતા જ આર્મીના જવાનોએ બચાવ કામગીરી કરી છે અને આ બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે। આર્મી જવાનોએ આ રેસ્ક્યુ ઓપરેશન છે તે કર્યું છે। પાણી વચ્ચે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુની કામગીરી કરી ઉર્મી સ્કૂલ પાસે આ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરામાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને તેની જ વચ્ચે હવે વિદ્યાર્થીઓનું આ રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું। સમા વિસ્તારની ઉર્મી સ્કૂલ પાસે આર્મી જવાનોએ રેસ્ક્યુ કર્યું છે। મહિલા અને બાળકોને હાલ તો પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। મહિલા અને બાળકો પાણી વચ્ચે ફસાયા હોવાની માહિતી છે તે મળી હતી। માહિતી મળતા જ આર્મીના જવાનોએ આ બચાવ કામગીરી શરૂ કરી હતી। તો જે પ્રકારના આ સમગ્ર દ્રશ્યો વડોદરા ખાતેથી સામે આવ્યા છે। વડોદરામાં જ્યાં સ્થળ ત્યાં જળ ભરાવની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા હવે લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે। અનેક સોસાયટીઓ અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તેની વચ્ચે જ હવે અનેક લોકોના રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યા છે। તેના માટે હવે આર્મીના જવાનો પણ આ કામગીરીમાં જોડાયા છે। લોકોના રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યા છે। વધુ એક રેસ્ક્યુ ઓપરેશન વડોદરામાં કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। સમા વિસ્તારની ઉર્મી સ્કૂલ પાસે આર્મી જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન કર્યું। મહિલા અને બાળકોને પાણીમાંથી સુરક્ષિત રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા છે। મહિલા અને બાળકો પાણી વચ્ચે ફસાયા હોવાની માહિતી મળી હતી અને ત્યારબાદ જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, તેની વચ્ચે હવે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। માનુ, નેહા, અત્યારે વડોદરામાં જ્યાં જળ ત્યાં સ્થળ એવી સ્થિતિ સર્જાઈ છે। અનેક લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે, નીચે પાણી ફેંકેલા છે। અત્યારે હાલ આર્મીની ટીમો છે કામે લાગી છે। સમા વિસ્તારમાં ઉર્મી પાસેથી જે રેસ્ક્યુનું કામગીરી છે શરૂ કરવામાં આવી છે। અત્યારે હાલ છે કે 7 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને બહાર લઈ જવામાં આવ્યા છે। અનેક લોકો ફસાયેલા ઉપરના મારો સલામત છે, પરંતુ નાસ્તો બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।